વાયોર વિસ્તારમાં એલ્યુમિનિયમ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા. પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એલ્યુમિનિયમ કેબલ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઉકેલી કાઢ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે કાર્યવાહી કરી 3 આરોપીઓ 31 વર્ષીય ભીડનાકા ભુજનો અબ્બાસ અલી મામદ કક્કલ, 18 વર્ષીય રિઝવાન મૂસા અબડા અને 26 વર્ષીય જાફર ઇસાક અબડા બંને કોસા ગામનાને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ ભુજના દાદુપીર રોડ પર રહેતા શાહિદ ગગડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ કોસા ગામ નજીક કેપી એનર્જી કંપનીની વીજ લાઇનમાંથી 2 મહિના અગાઉ એલ્યુમિનિયમ વાયર ચોરી કરી સંતાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન બોલેરો કેમ્પર સાથે 3 ઇસમોને પકડી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત સામે આવી. આરોપીઓ પાસેથી અંદાજે 300 કિલો એલ્યુમિનિયમ વાયર કાપવાનો કટર અને બોલેરો કેમ્પર મળી કુલ ₹3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રતિનિધિ કિશોરસિંહ જીવનજી જાડેજા, વાયોર દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.